રહ્યા છો બિફોર 8 ન્યૂઝ ગુજરાત। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત જિલ્લાના બારડોલીમાં રામનવમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે રામોત્સવ અંતર્ગત ઐતિહાસિક રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા। બારડોલીમાં રામનવમી નિમિત્તે ધાર્મિક અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। ઐતિહાસિક રામ મંદિરથી શરૂ થયેલી શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ હતી। શોભાયાત્રામાં ગુજરાતના લોકપ્રિય બેન્ડના સુર સાથે ભક્તિનો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે માજી કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર હાજર રહ્યા હતા અને રામનવમીની શુભેચ્છાઓ પાઠવી હતી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અને જય શ્રી રામના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। આજરોજ બારડોલી નગર ખાતે ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે આજે રામનવમીના પાવન પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ સંયુક્ત હિન્દુ સંગઠનો દ્વારા આજે દર વર્ષની જેમ રામનવમીની શોભાયાત્રા બારડોલી રામજી મંદિર ખાતેથી હમણાં ટૂંક જ સમયમાં એનું પ્રસ્થાન કરવામાં આવશે અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો આજે જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે તમામ રામ ભક્તોને હું રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। વિશ્વ હિન્દુ પરિષદ સુરત ગ્રામ્ય મંત્રી યતિનભાઈ ટેલર મારું નામ છે। આજના રામનવમી શ્રી રામ ભગવાનના જન્મોત્સવની તમામ સનાતની હિન્દુ ધર્મના પ્રેમીઓને વિશ્વ હિન્દુ પરિષદ સુરત ગ્રામ્ય તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। વિશ્વ હિન્દુ પરિષદ અને એમની ભાગીની સંસ્થાઓ સાથે મળીને છેલ્લા 500 વર્ષના સંઘર્ષ બાદ આપણે ગયા વર્ષે શ્રી રામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું અને ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। આપણા સૌના માટે સૌભાગ્યની વાત છે, આપણે સૌએ ભગવાન શ્રી રામના આપણા જીવન દરમિયાન આજે પ્રાણ પ્રતિષ્ઠાના દર્શન કર્યા અને ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા જોઈ, એના માટે આપણે સૌ સદભાગી છીએ। વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ શ્રી રામ જન્મને ખૂબ જ ઉત્સાહપૂર્વક આ દિવસને ઉજવે છે। સૌને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। રાજાભાઈ ડુબે, વિશ્વ હિન્દુ પરિષદ સુરત જિલ્લા ગ્રામ્ય સહમંત્રીની જવાબદારી છે। બારડોલી નગરના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધૂમધામથી અને દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા કાઢી રહી છે। તેમાં દરેક સનાતની ભાઈઓનો ખૂબ ખૂબ મહત્વપૂર્ણ ભાગરૂપે એ લોકો ભાગ ભજવી રહ્યા છે। તંત્ર અને પ્રશાસન પણ અમને ખૂબ જ સપોર્ટ કરી રહ્યું છે ને આ વર્ષે નહીં, હંમેશા શ્રી રામ ભગવાનની આવી રીતના શોભાયાત્રા નીકળતી રહે તેવી અમને શ્રી રામ ભગવાનને પ્રાર્થના છે। જય શ્રી રામ। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।